ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના પાછળના ભાગે આવેલ ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો। ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા નજરે પડ્યા તો ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના 4 થી વધુ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરાયા। પાલિકા તંત્ર અને 2 જીએનએફસીની ફાયર ફાઇટરોની ટીમ દોડી આવી 2 કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો, જેમાં વેન્ટિલેશન અને ગોડાઉનની દિવાલ તોડવામાં આવી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં કામદારો સહિત અધિકારીઓને રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં જ નવા ટાયરનો સ્ટોક આવ્યો હતો, જે એસટી ડેપોના ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં મૂકવામાં આવ્યો હતો। આ ગોડાઉનમાં નવા અને જૂના ટાયરનો સ્ટોક હતો, જેથી અંદાજિત 170 ટાયરો આગમાં બળીને ખાખ થઈ ગયા। જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આગની જાણ થતાં જ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, એસટી ડેપોના વિભાગીય કંટ્રોલ શ્રી માળી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી। મારું નામ શૈલેષ સાચિયા છે। હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ પર 12:15ની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા, ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું। ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને ઓલવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું। સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? તો ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા। એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો। સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।